સુરતના પાલ ગૌરવપથ સ્થિત બેલિઝિમો હબની બેલિઝિમો હોટલમાં એક યુવતીની સાથે ડમી ગ્રાહક મોકલી પોલીસે સેક્સ રેકેટ ઝડપી પાડ્યું છે. પોલીસે ઓનલાઈન ગ્રાહકો સેટ કરનારા એક દલાલને ઝડપી પાડ્યો છે, જ્યારે યુવતીને મુક્ત કરવામાં આવી છે. મળેલી બાતમીના આધારે પાલ પોલીસે એક દલાલનો મોબાઈલ ફોન ઉપર સંપર્ક કરીને તેની સાથે વોટ્સએપ ઉપર વાત કરી એક યુવતીનો ફોટો મંગાવી તેની સાથે ₹7,000 ભાવ નક્કી કરી ડમી ગ્રાહકને શરીર સુખ માટે લોકેશન મોકલવા કહ્યું. દલાલે પાલ ગૌરવપથ સ્થિત બેલિઝિમો હબની બેલિઝિમો હોટલનું લોકેશન મોકલતા ડમી ગ્રાહક ત્યાં પહોંચ્યો અને યુવતી સાથે રૂમમાં જતા પોલીસે રેડ કરી. પોલીસની તપાસમાં ત્યાં હાજર હોટેલ મેનેજર અને માલિકની કોઈ સંડોવણી નહીં મળતા તેમના વિરુદ્ધ કાર્યવાહી નહોતી કરી. પોલીસે ડમી ગ્રાહક સાથે મળેલી મુંબઈની 25 વર્ષીય યુવતીને બચાવી તેની પૂછપરછ કરી તેની પાસેથી 4 કોન્ડોમ અને રોકડા ₹2,000 કબજે કર્યા. યુવતીની પૂછપરછ કરતાં જાણવા મળ્યું છે કે તે સાહિલ ઉર્ફે અયાન ચૌહાણના કહેવાથી અહીંયા આવી હતી અને તેને દલાલે સંપર્ક કરાવ્યો હતો. સાહિલ ઉર્ફે અયાન અને અજાણ્યો દલાલ બંને ગ્રાહકોને કોલગલના ફોટા મોકલીને ભાવતાલ નક્કી કરતા તે પછી હોટલનું મોબાઈલ ફોન પર લોકેશન મોકલતા હતા. દીઠ ₹7,000ની વસૂલાત કરીને આધુનિક કૂટણખાનું ચલાવતા હોવાનું બહાર આવ્યું છે.